નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. હવે યુગ બદલાયો છે અને માનવતા ક્યાંક મરી પરવારી છે એવું દરેકને લાગે છે. પણ ઘણા ખરા લોકો હજુ એવા પણ છે જેઓ માટે માનવતા સૌથી મોટો ધર્મ છે અને તેઓ હંમેશા માનવતા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. વડોદરા એટલે સંસ્કારી નગરી અને આ સંસ્કારી નગરીના સંસ્કારો હજુય કોઈકના મનમાં ધબકતા હોય ને તેવું ઘણીવાર લાગે છે. અને આજે હેડલાઇન ન્યૂઝ જેમની સાથે જોડાવા જઈ રહ્યું છે તેમની સાથે વાત કરીને ગર્વતા અનુભવતી હોય ને તેવું ઘણીવાર લાગે છે. તેઓ હંમેશા દરેક માટે અડીખમ ઊભા રહે છે. તેઓના નાના નાના જોયેલા સપના આજે એક એવી જગ્યા પર જઈને ઊભા રહ્યા છે ને કે એ સપના હવે વિચારવા લોકો માટે બહુ અઘરા છે. પણ એમને એ સપનું એટલું જટિલતાથી પકડી રાખ્યું ને અને એમને એ જીદ રાખી કે પૂરું તો કરીશ જ. અને કહેવત છે ને કે જ્યારે આપણે કંઈ પણ સાચા મનથી વિચારીએ ને તો ભગવાન હંમેશા તે આપણને આપતું હોય છે અને તેમને આપ્યું છે, કારણ કે તેમનું ધ્યેય હંમેશા માનવતા અને માનવો માટે સારું જ કરવાનું છે. હું એમનું નામ અત્યારે કહીશ અને તમને આશ્ચર્ય થાય જ નહીં, કારણ કે એવા વ્યક્તિ છે કે જે હંમેશા મન ખોલીને દરેકને આવકારે છે અને વડોદરા તેમને ખૂબ જ પ્રેમ કરે છે. માનવ અને માનવતાનું સૌથી મોટું ઉદાહરણ એટલે કે.એસ. છાબરાજી. આજે હેડલાઇન ન્યૂઝના માધ્યમથી આપણે તેમની સાથે વાત કરવી છે. તેમની આખી એ જર્ની ક્યાંથી શરૂઆત થઈ અને આજે ક્યાં આવ્યા છે ને શું કરી રહ્યા છે તેના વિશે આજે પૂરેપૂરી વાત કરવી છે. પ્રથમ સર, આપનું હાર્દિક સ્વાગત છે હેડલાઇન ન્યૂઝ પર. આજે તમે તમારો કિંમતી સમય આપી રહ્યા છો. સૌથી પહેલાં સર વાત કરવી છે કે શરૂઆત ક્યાંથી થઈ? આ માનવતા દરેકમાં હોય છે, પણ એ માનવતાને ઓળખવાની શરૂઆત તમારી અંદર ક્યાંથી થઈ? આજે બનેલો સેવા કારવા છે એનો ટોટલ શ્રેય પહેલાં તો ઈશ્વરજીને જાય છે, જેમણે મને ક્રિએટ કર્યા ત્યારે સેવાના ગુણ અંદર ભરીને નાખીને મને મોકલ્યો અહીંયા આ જર્નીમાં. આમ તો મારા બાળપણના સ્કૂલના દિવસોથી જ મને ખ્યાલ આવે છે કે માનવતાની જોડેનું જોડાણ એમાં જ થઈ ગયો હતો અને ઉછેર થતાં એ જોડાણ વધતો આવ્યો. એઝ અ સ્ટુડન્ટ હું જોડાઈ રહ્યો સોશિયલ વર્કમાં. એઝ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ વધારે જોડાયો અને જ્યારે મારી ઉંમર 50 યર્સની હતી, અત્યારે 65નો છું. બલ્કી બોડી છે, એક્સરસાઇઝીસનો વધારે જીવનમાં ખ્યાલ રાખ્યો નથી, એટલે આજે જોઈએ છે ને બધા હાર્ટ એટેક કેટલા બધા આવે, તો એક ગિલ્ટી લાગતું હતું કે કે.એસ. છાબરા તૈયારી રાખો, પેલા બિગ બોસ તમને કોઈ દિવસે બી કોલ આપી શકે કે ભાઈ હવે પાછા આવી જાઓ, અને જ્યારે કોલ આવશે તમારે તરત એ છેલ્લી સાંસ હશે તમારે પાછું વળી જવું પડશે ઘર તરફ, ઘર વાપસી. તમે સમજી ગયા જે હું કહું છું. તો એક મધ્યરાત્રિએ મને એવા ખ્યાલ આવ્યા કે છાબરા, તમારી કોઈ બી અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ હોય તો હવે તમે પૂર્ણ કરી લો, એવો ઈશ્વરજીએ મને સંદેશો આપ્યો. તે હું તો આખું જીવન એ જ વિચારતો હતો કે મારે તો બાવો બની જવો છે. પણ હવે ફેમિલી છે, પરિવાર છે, તમે ભગવાવાળા બાવા હવે બની ન શકો, તમારી દીકરીઓ છે, તમે સમાજમાં છો. તો એ વિચાર આવ્યો કે જો સમાજને કંઈ દેવાનું જ હોય તો તમારે બનવું હોય તો સેવાના બાવા બનો. અને 50 વર્ષની ઉંમરે એ વિચાર આવ્યો અને મેં ડિસાઈડ કર્યું કે મારું બહુ સારું ચાલતું ધબકતું બિઝનેસ, અ ગુડ પ્રોફિટ મેકિંગ બિઝનેસ, ઈશ્વરની કૃપા એવી છે કે ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન ઇન્ડસ્ટ્રી સારું કમાવે છે. પણ પછી મને લાગ્યું કે જો હું પૈસાની પાછળ જ રહ્યો તો જિંદગી નીકળી જશે. તો એ મધ્યરાત્રિએ ડિસાઈડ કર્યું કે બાકીનું જીવન સેવાને સમર્પિત કરી દેવું. એ વખતે ઉંમર 50 વર્ષની હતી. 3 વર્ષ મને લાગ્યા બિઝનેસને ડિસઇન્વેસ્ટ કરવામાં, અને હવે ગયા 12 વર્ષથી આ આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ થકી સેવાનું કારવા ચાલુ જ છે.
તમે ખૂબ જ સરસ વાત કરી કે ગમે ત્યારે બિગ બોસનો કોલ આવી જાય અને ગમે ત્યારે ઘર વાપસી થાય અને અધૂરા સપના પૂરા કરવાનો એક મોકો મળ્યો અને કરી લેવું જોઈએ. સર, તમે જેમ કીધું કે તમારો બિઝનેસ હતો એટલે ઘણું ખરું ઇન્વેસ્ટમેન્ટ હોય, ઘણા ખરા લોકો જોડાયેલા હોય, પરિવાર હોય, જવાબદારી હોય, ઘણી બધી વસ્તુ હોય. તો જ્યારે તમે આ વિચાર્યું કે મને આ પગલું ભરવું છે ત્યારે પરિવાર બહુ જ આપણી મોટી તાકાત કહેવાય. પરિવારનું રિએક્શન શું હતું અને એ લોકો તરફથી તમને કેવો સપોર્ટ મળ્યો? આ જ્યારે બધું વિચાર આવ્યું તો એ એક પર્ટિક્યુલર મધરાત્રિ હતી અને એ જ વખતે ઈશ્વરજીની જોડેના વાર્તાલાપમાં મેં એમને વચન આપી દીધું કે હે પ્રભુ, હું પૈસાના સંબંધોથી સંન્યાસ લઈ લઈશ અને મારે સવારે વાત કરવાની હતી મિસિસ છાબરા જોડે, માય વાઈફ, જેણે આખું જીવન મને એટલો સપોર્ટ કર્યો છે. આઈ એમ વન ઓફ ધ મોસ્ટ લકી ઇન ધ વર્લ્ડ કે એવી તમને જીવન સાથી મળે જે મને મળેલી છે. એનો શ્રેય બી ઈશ્વરજીનો. તો જવાબદારીઓથી આપણે છૂટી શકીએ નહીં. 2 દીકરીઓ છે, પણ મેં રાતે ને 2 મિનિટ્સ ટુ હેવનનો એક ફોર્મ્યુલા વર્કઆઉટ કર્યો, જે હવે ઘણી જગ્યાએ હું લોકોને આ 2 મિનિટ્સ ટુ હેવન સંભળાવું છું. હું તમને કહું આ 2 મિનિટ્સ ટુ હેવન છે શું? તમારા જીવનના કેટલા શ્વાસ બચ્યા છે એ તમને ખબર નથી, પણ તમે તમારી ફેમિલી હિસ્ટ્રી જોઈને તમારા એલ્ડર્સ કેટલી એજના થયા છે, તમે કંઈ ગેસવર્ક કરી શકો કે તમારું આયુષ્ય આશરે કેટલે સુધી જશે. તો મારા કેસમાં મેં જોયું કે 85 થી 90 વર્ષમાં અમારા ઘરના બીજા સિનિયર્સ ગયા છે, કાં તો એ હજી બી જીવે છે. તો તમારા આયુષ્ય જેટલું હોય અને તમારો પ્રોજેક્ટેડ આયુષ્યમાં તમે ફેરફાર કરી જોશો તો તમને બાકીના રહેલા વર્ષ મળી જશે. સે ફોર એક્ઝામ્પલ, તમારા કેસમાં, આ કોઈના બી કેસમાં તમને લાગે કે બાકીના 25 વર્ષ એક્ઝિસ્ટન્સના હોઈ શકે, તો તમે તમારું મંથલી એક્સપેન્ડિચર, ફક્ત એક્સપેન્ડિચર, ડોમેસ્ટિક એક્સપેન્ડિચર, બિઝનેસને અંદર નહીં લાવો. એક ફિગર લઈ લો કે મંથલી ખર્ચ મારો કેટલો થાય, એને મલ્ટીપ્લાઈડ બાય 12 કરો તો તમારો વાર્ષિક રૂપિયાનો ખર્ચ આવી જશે. એ મલ્ટીપ્લાઈડ બાય જે તમને લાગતું હોય કે કેટલા વર્ષ તમારા જીવનના બાકી હોઈ શકે એને મલ્ટીપ્લાય કરો તો તમને ફિગર એક્સ મળી જશે. 1 કરોડ હોય, 2 કરોડ હોય, 3 કરોડ હોય કે 4 કરોડ હોય, વોટ એવર, ડિપેન્ડિંગ અપોન યોર મોનેટરી સ્ટેટસ. પછી તમે બીજી બાજુ જુઓ કે તમારી પાસે પોઝેશન્સ કેટલા છે. પહેલો ફિગર થઈ ગયો એ કે મારે કેટલા રૂપિયાની જરૂર છે. બીજી બાજુ બી, તમારા ઇન્વેસ્ટમેન્ટ, તમારું સેવિંગ્સ, તમારા લેન્ડ, તમારા પોઝેશન્સ, તમારા ડિપોઝિટ્સ, તમારા શેર્સ, એ બધાની ટોટલ કરી લો, તમારી એસેટ વેલ્યુ કેટલી છે. અને જો તમારી એસેટ વેલ્યુ ઇફ ઇટ ઇઝ ઓલરેડી હાયર, એટલે બી ફિગર, દેન એ જે તમારી જરૂરિયાતો છે, તો મિત્રો તમને તમારો સ્વર્ગનો પાસ મળી જ ગયેલો છે. તમારે હવે નવા પૈસાની વાત કરી રહ્યો છું, ન્યૂ મની, એ કમાવાની જરૂર નથી, કેમ કે ઈશ્વરજીએ તમને આ સ્ટેજે જ તમારી જરૂરિયાત કરતાં વધારે પૈસા આપી દીધા છે. તો જો તમારી પાસે જરૂરિયાત કરતાં વધારે આવી જ ગયા હોય તો મિત્રો, ઈશ્વર તમારા ઉપર મહેરબાન છે. તમે તમારી ઇનિંગ્સ ડિક્લેર કરી દો, જેવી રીતે મેં કર્યું. જ્યારે આપણે આ ક્રિકેટનો સિઝન છે, ટેસ્ટ ક્રિકેટ હોય, તો જ્યારે આપણે જોયું કે 450, 500, 600, 700 રન ફટકારી દીધા છે, વિકેટ પડતી નથી, તો બીજા રન કર્યા કરશો તો એનો કોઈ ફાયદો નથી. તો પૈસાનો મોહ એ ઘડીએ છોડો અને લાગી જાઓ આગે કી જર્ની કી કમાઈ મેં. જે હું કહેવા માગું છું, આપણી જર્ની 2 છે. એક પ્રેઝન્ટ, જ્યાં પૈસા તો જોઈએ, ભૌતિક જર્ની, અને જો તમને जो प्राप्त है वो पर्याप्त है वाली बात आ गई हो तो बाकी का जीवन समर्पित करो आगे की जर्नी के लिए कमाने का. और फाइनल स्टेटमेंट, एक रूल है, जो आपने यहाँ लिया है वो यहाँ छूट जाएगा, जो आपने यहाँ दिया है वही साथ जाएगा. तो साथ जाने वाली कमाई तो वही होती है जो पुण्य के काम से होती है,
जो सेवा के कार्यों से होती है, जो दूसरों के जीवन के लिए अपने आप को समर्पित करने की होती है। तो ईश्वर जी की ऐसी विशेष कृपा है हम पर कि पहले वाला भी बहुत अच्छा रहा, जो प्राप्त है पर्याप्त है वाला समय आ गया, और फिर अब लगे हुए हैं दूसरी जर्नी में। और हमें विश्वास है कि हमें ईश्वर जब यहाँ से उठाएंगे तो दोनों साइकिल के धनी, भौतिक धनी तो है और साथ में पुण्य के धनी होके वापस जाएंगे। बहुत સર આપસે વાત करके ऐसा लगता है कि आप बोलते रहो और हम सुनते रहे। તો દર્શકો આગળ વધીએ અને સર જેમ આપે વાત કરી અત્યારે કે આપણું જે માઇન્ડ છે ને એ આટલું પોઝિટિવ નથી હોતું। તમારું જેવું છે કે તમે વિચારી જ લીધું કે એક ના એક દિવસ બધાએ જવાનું છે, જે રિયાલિટી છે। ઘણા બધા લોકો એક્સેપ્ટ નથી કરતા। તમે એવું વિચારી લીધું કે મારી પાસે તો ઇનફ છે જ, હવે સમય છે કોઈકને આપવાનો। આજના જમાનામાં કોઈ કોઈકને કંઈક આપવા માટે તૈયારી જ નથી દર્શાવતું। તો આટલી બધી પોઝિટિવિટી તમારી અંદર જે છે એ આવવા પાછળનું સૌથી મોટું કારણ શું હોઈ શકે? એજ ઓફ 65, તમે જેમ કીધું કે 65ની અત્યારે મારી એજ થઈ છે, પણ તમે અત્યારે પણ ખૂબ ફિટ છો। અત્યારે પણ તમે 4 કલાકથી 6 કલાક આ ચેર પર બેસીને ઘણા બધા લોકો સાથે ડીલ કરો છો। હજુ પણ તમારા સપનાઓ એવા જ સ્ટ્રોંગ છે અને હજુ પણ તમે કંઈક ને કંઈક ઓલવેઝ સારું કરવાનું વિચારો છો। તો આ બધા પાછળ તમને એ અદ્ભુત શક્તિ ક્યાંથી આવે છે? બેટા, આની એક માસ્ટર કી છે, અને જેને એ માસ્ટર કી મળી જાય એની આખી જિંદગી ધન્ય થઈ ગઈ કહેવાય। હવે આજે હું તમને શેર કરું છું માસ્ટર કી શું છે। આ બ્રહ્માંડનો રિચેસ્ટ પાવર, સર્વશક્તિમાન, જેની પાસે આખા બ્રહ્માંડની ઓનરશિપ છે એ છે। બધાય જીવો એના ક્રિએશન છે અને એને બધાય જીવો જોડે સમાન પ્રેમ છે। હવે તમે ફિલેન્થ્રોપીનો ઇતિહાસ જુઓ, એવા એવા લોકો આવ્યા છે, ઇન્ક્લુડિંગ ટાટા એન્ડ બિલ ગેટ્સ, અને બધાય રિચેસ્ટ પીપલ ઓફ ધ વર્લ્ડ આર ધ બિગેસ્ટ ફિલેન્થ્રોપિસ્ટ। એ એક मास्टर की एमने मड़ी गई है कि ईश्वर नो ये नियम है, जो देता है ईश्वर उसको छप्पर फाड़ के देता है। तो आप देखिए, जो लोग इस फॉर्मूला को जान गए हैं वो देने के पीछे पड़े हैं। आज ज़्यादा से ज़्यादा लोग देते हैं, और ईश्वर जी की ऐसी कृपा हुई, मेरे को वो चाबी नेचुरली मिल गई, मुझे ढूंढनी नहीं पड़ी, मेरी राह में आई। और मैंने देखा कि जैसे जैसे मैं प्यार देता गया, सेवा देता गया, लोगों को सम्मान देता गया, अरे भाई और कुछ नहीं तो एक मुस्कुराहट दो यार। कभी आपने राह चलते किसी ठेले वाले के साथ नज़र मिली और अगर मुस्कुराहट एक्सचेंज कर दी, तो आपने कभी उसको जप्फी दे के देखा है क्या? मैंने देखा है। और उसमें से जो प्यार निकलता है वो शक्ति में परिवर्तित होता है, और फिर वो शक्ति तो ऐसी है कि आप जो चाहोगे दुनिया में वही पालोगे। बहुत अच्छी बात है सर। ऐसा है कि अगर एक छाबरा जी आके इतनी पॉजिटिविटी दे सकते हैं तो आपके पास अभी बहुत साल है। हम ऐसा चाहते हैं कि आप इतने सारे छाबरा जी बना के जाओ कि बस पॉजिटिविटी हो, एक वडोदरा में हो, वहाँ से धीरे धीरे बढ़ के पूरे विश्व में ऐसा जाए, क्योंकि ये बहुत इम्पॉर्टेंट चीज़ है और ये होना बहुत ज़रूरी है। और अब बात करते हैं हम आनंद आश्रम की। आनंद आश्रम के अंडर में हम क्या क्या एक्टिविटीज़ करते हैं उसके बारे में बात करते हैं, फिर आएंगे आपके सपने के ऊपर एकदम लास्ट में, क्योंकि वो तो बहुत इम्पॉर्टेंट चीज़ है। तो सबसे पहले आनंद आश्रम के अंडर में क्या क्या चीज़ें होती है उसके ऊपर हम थोड़ा फोकस करेंगे। ये आनंद आश्रम की एक सोच, जो शुरू में एक छोटा सा बीज था, हम तो चल पड़े थे अकेले, बढ़ते चलो, पर पता नहीं था कि चलते चलते ये कारवां बन जाएगा।
शुरू में जब हमने दुनियावी जीवन को त्यागा तो हमने सोचा कि सेवा में सबसे ज़रूरी लोगों को क्या चाहिए। तब हमने देखा कि अखबारों में रोज़ समाचार आते थे कि इसने सुसाइड किया, इसने गाड़ी के सामने कट मरा, इसने 10वीं मंजिल से छलांग मारी। तो हमें बड़ा दुख होता था सुसाइड से। तब मेरा भी एक बार ऐसा कुछ केस था, मैं जानता हूँ। पर जिस वक्त मुझे गुरु जी ने जो ज्ञान दिया कि जीवन समाप्त करने से नहीं पीस मिलेगी, पीस तो जीवन को आगे बढ़ाकर सेवा के माध्यम में लगने से जो खुशी और पीस आनी है, असली जीवन तो तब शुरू होना है। जब हमें वो रास्ता मिला तो हमने भी जो लोग जीवन में दुखी होते थे उनको काउंसलिंग शुरू की। शुरू में काउंसलिंग हमारे निवास पर ही होती थी और बड़ौदा के बहुत सारे मोस्ट वेल नोन पर्सनालिटीज़ हैं, क्योंकि नाम शेयर नहीं किए जाते, बहुत सारी मोस्ट वेल नोन पर्सनालिटीज़ भी इसकी बेनिफिशियरीज हुई। आज तक हम 36 से ज़्यादा लाइव्स को हम सुसाइड्स से प्रेरित करके बचा सके हैं ईश्वर जी की कृपा से। तो लाइफ काउंसलिंग कोचिंग शुरुआत थी। पर फिर उसके बाद तो एक के बाद एक आनंद आश्रम की सेवाएं आती गईं। वस्त्रदान आया तो उसमें अभी तक हमने 12 लाख कपड़े लोगों से लिए, अच्छी क्वालिटी के रीडिस्ट्रीब्यूट किए। और फिर हमने सोचा कि कुछ ऐसा किया जाए जो लॉन्ग टर्म समाज के काम आ सके। ये वस्त्रदान तो ठीक है, कपड़े आए और गए, कुछ मिनटों में बात ख़त्म हो जाती है। हमने बोला कि अगर आपको देश को बदलना है, देश को तरक्की पे ले जाना है, तो बच्चों की एजुकेशन पर जाना चाहिए, रूट लेवल पर। और तब क्या हुआ, वैल्यू एजुकेशन। जब हम स्कूल में पढ़ते थे तो मॉरल साइंस एक सब्जेक्ट हुआ करता था, और धीरे धीरे वो मॉरल साइंस सब्जेक्ट भी गुम हो गया और समाज में से मॉरल्स भी गुम होने शुरू हो गए, कमर्शलाइजेशन बढ़ता रहा। तब हमने ये सोचा कि वैल्यू एजुकेशन ही सबसे बड़ी एजुकेशन है। और गुरुजी जी नारायणा जी ने हमें एक किताब लिख के दे दी, पंचतंत्रनी बोध कथाओं। पंचतंत्रनी स्टोरीज पर आधारित છે અને એક જીવનમાં જે નોલેજની બાળકોને જરૂર હોય જ એ બધી એમાં ભરી દીધી. જૂના સમયમાં જ્યારે રાજા મહારાજા પોતાના બાળકોને શિક્ષણ માટે ગુરુકુલ મોકલતા હતા તો આ પાઠ્યક્રમ હતું, જે આનંદ આશ્રમે પાઠ્યક્રમ અપનાવ્યું અને વડોદરાની તમામ સ્કૂલોમાં આ જીવન મૂલ્યની સેવા આપવાની ચાલુ કરી. અમારા 50 જેટલા ટીચિંગ વોલેન્ટિયર્સ આ સેવામાં જોડાયા. ઘણા બધાએ ટ્રસ્ટીઓ જોડાયા. સંજીવ રતિજી અમારા ટ્રસ્ટી છે જે વેલ્યુ એજ્યુકેશન જોડે જોડાયેલા છે, અને અમે સ્કૂલ સુધી ગયા 10 વર્ષથી આ સેવા પહોંચાડી. એની સાથે સાથે અમે જોયું કે કોર્પોરેશનના સ્કૂલ, એનજીઓ રન સ્કૂલ, જ્યાં ફી તો નથી લાગતી કાં તો ઓછી લાગે છે, પણ સામગ્રીની ભણવા માટે ઘણી બધી સામગ્રીની બહુ જરૂર હોય છે. તો એવી સિચ્યુએશનમાં સ્કૂલ બુક્સ, સ્ટેશનરીઝ, યુનિફોર્મ્સ, સ્કૂલ બેગ્સ, વોટર બોટલ્સ, ટિફિન બોક્સીસ અને ઘણા બધા કેસીસમાં તો બાળકોને બાઇસિકલ જેવી સામગ્રી પણ વિદ્યા સહયોગના પ્રોગ્રામમાં અમે આપી. હવે એક એવો બનાવ બન્યો, હવે આવે છે અમારી સેવા આશાएं. આશાएं એ ઇમોશનલ વેલ્યુવાળી સેવા છે. આપણા સમાજની એ દીકરીઓ જેમનામાં હિંમત છે, એ આ વાતચીતમાં શીતલ હું તમારી જોડે એક્સપિરિયન્સ કરી રહ્યો છું, એ જીવનમાં કંઈ કરી શકે છે, કંઈ બની શકે છે, કોન્ફિડન્સ લેવલ બહુ હાઈ છે, પગભાર ઊભા થવાનું એમનો નિર્ધાર છે, પણ ફક્ત ને ફક્ત પૈસાના અભાવે યુનિવર્સિટી એજ્યુકેશન નહીં લઈ શકે. અમે આનંદ આશ્રમમાં આશાએ પ્રોગ્રામ અંતર્ગત એવી દીકરીઓને દર વર્ષે સપોર્ટ કરીએ છીએ, અને એ દીકરીને આશ્વાસન હોય છે કે એણે સ્ટાર્ટિંગ ફ્રોમ ફર્સ્ટ યર એને જ્યાર સુધી ભણવું હોય આનંદ આશ્રમ વિલ કીપ પેઇંગ ધેર ફીસ. આવી રીતે સોશિયલ ચેન્જના બહુ બધા પ્રોગ્રામ આવ્યા. નેત્રદાન, રક્તદાન, અંગદાન,
એન્ડ મેની મોર પ્રોગ્રામ્સ 14 પ્રોગ્રામ એસ્ટેબ્લિશ થયા. હવે છેલ્લે જ્યારે કોરોના આવ્યું અને આપણે સૌ જાણીએ છીએ સમય તો હવે નીકળી ગયો, પણ ક્લાઇમેક્સ તો હતી કે લોકો પાસે અનાજના પૈસા નહોતા, સારા લોકો પાસે એમની ફંડિંગ ખૂટી પડી હતી. તો ગરીબોની તો શી હાલત હતી અમે સૌ જાણીએ છીએ. એમાં રાશન કિટ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ આવ્યું. ઘણા બધા કોર્પોરેટ્સ અને વડોદરાવાસીઓ અમારી જોડે જોડાયા. એમાં અમે ઘણું સારું આનંદ આશ્રમના વોલેન્ટિયર્સે કામ કર્યું છે, રાશન કિટ ડિસ્ટ્રીબ્યુશન, ફૂડ ડિસ્ટ્રીબ્યુશન. અને પછી અમને લાગ્યું કે ભાઈ જે ઘણા બધા બ્રેડ વિનર્સ, જે લાઈફ જેમની ખોવાઈ ગઈ આ કોરોનામાં, કાં તો નોકરીઓ જતી રહી, એ ઘરોની બહેનો કામ કરવા તૈયાર હતી પણ એમને ટ્રેનિંગની જરૂર હોય, તો આનંદ આશ્રમે સ્વશક્તિ કેન્દ્ર ખોલ્યા ઉંડેરામાં અને ટેલરિંગની તાલીમ આપી. એમને શિક્ષણ ટેલરિંગનું ફ્રી, કાપડ ફ્રી, મટીરિયલ ફ્રી, અને જે બધા સારા વસ્ત્રો એ બહેનો બધી સારું બનાવવાની શીખી પછી એક્ઝિબિશન કમ સેલ રાખી, જેનાથી જે પૈસા આવે એ એમને મળી જાય. આવી રીતે વિભિન્ન સેવાઓનો વિસ્તાર થતો આવ્યો અને ઈશ્વરજીની કૃપા સેવાના માધ્યમમાં હંમેશા રહી છે. તો પ્રેક્ષકો, જેમ મેં તમને કીધું કે માનવતા અને માનવતાની સૌથી મોટું ઉદાહરણ એટલે આપણા છાબરા સાહેબ. કારણ કે તમે જોયું કે એક કરતાં અત્યારે કેટલી બધી સેવાઓ છે અને કેટલા લોકો આનો લાભ લઈ રહ્યા છે. આ બધું કરવા માટે છે ને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ અને કોઈકને આપવા માટેનું પોતાનું મન અને ક્ષમતા હોવી જોઈએ. એમની પાસે હોય કે ન હોય, પણ એમને એવું ખબર છે કે મારે આપવું જ છે. એ જ્યારે એવું વિચારે છે કે મારે આપવું છે એટલે ભગવાન એમને આપી જ દે છે. અને એટલે જ એમની એક બુક છે, અને જે બુકનું નામ છે ઇન લવ વિથ હ્યુમેનિટી. તો તેના વિશે વાત કરીએ અને પૂછીએ કે એ જે બુક છે એમાં શું છે અને એના પછી એમનું જે સપનું છે તેના વિશે પણ આપણે વાત કરીશું. મિત્રો, हर किसी का जीवन उतार चढ़ाव होता है. ईसीजी अगर आपका फ्लैट है, मतलब आप जीवित नहीं हैं, वो अप डाउन रहेगा, वो वही जीवन का मेथड भी है. उसी तरीके से हमारे जीवन में भी बहुत उतार, शुरू के उतार चढ़ाव हमारा कॉन्फिडेंस हिलाने लगे. अच्छा हुआ बहुत खुश हो गए, गड़बड़ हुई बहुत दुखी हो गए, और फिर वो गिरावट की एक ऐसी चरम सीमा आ गई कि हम कॉन्फिडेंस पूरा लूज कर गए और हमें आगे कोई रास्ता जीवन का दिखाई नहीं दे रहा था. वहाँ हमारा मिलना हुआ गुरुजी जी नारायण से, जिन्होंने गीता ज्ञान द्वारा हमारे अंदर वो चेंज लाए, और फिर जीवन ने तो वहाँ से जो रास्ता बदला है. ये मेरी गुरुजी से बात होती है जैसे फास्ट बॉलर फास्ट बॉलिंग कर रहा होता है और बैट्समैन उसको जरा सा टच कर देता और बॉल 4 पे चली जाती है. वो काम गुरुजी ने किया. अब इसके बाद हमने एक चीज़ डिफरेंट की. मैं थोड़ा सा इंग्लिश लाऊंगा बीच में, एक्सक्यूज मी. We did something which was little different than others. उतार चढ़ाव नॉर्मल चीज़ है, पर जब हमने ठोकरें खाई और जब हम एक्सपर्ट बन गए प्रॉब्लम्स को अपॉर्चुनिटीज में कन्वर्ट करने के, धीरे धीरे पहले तो कॉन्फिडेंस लूज किया और फिर कॉन्फिडेंस संभाला. जैसे अर्जुन ने कॉन्फिडेंस संभाला अपना महाभारत के युद्ध में, गुरु के ज्ञान के बाद हमारा कॉन्फिडेंस इतना मजबूत आ गया. फिर उसके बाद तो ये जीवन हो गया कि आने दो चैलेंज, हम हर चैलेंज को अपॉर्चुनिटी में कन्वर्ट करेंगे. और फिर हम एक्सपर्ट बन गए उस कला के कि कैसे प्रॉब्लम्स को अपॉर्चुनिटीज़ में कन्वर्ट करना. तो हमने ये सोचा कि अगर ईश्वर जी ने आपको ये कला दे दी है तो किसी दिन तो KS छाबड़ा आपकी भी घर वापसी होनी चाहिए, हो जाएगी. तो उन बच्चों तक ये मैसेज कैसे पहुंचेगा. तब हमने सोचा कि ये सारी चीज़ें एक किताब के फॉर्म में डॉक्यूमेंट कर देनी चाहिए. तो ये जो बुक है
इन लव विद ह्यूमैनिटी, ये वो कंपाइलेशन है जिसके अंदर ये लिखा गया है, डोंट वरी ऑफ डिफिकल्टीज, डोंट वरी ऑफ चैलेंजेस, लेट देम कम एज मैनी एज दे वांट। ओके, ईश्वर जी आपको चैलेंज भेजते हैं, ईश्वर जी का धन्यवाद करो, क्योंकि उन चैलेंजेस में छुपे हुए हैं आपकी ઓપોર્ચ્યુનિટીઝ, તમારી તકો। એક ગિફ્ટ ટ્રેપ થઈને આવી છે તમારી તકો ચેલેન્જના ફોર્મમાં, તો આવા દો, ચેલેન્જીસ को गले से लगाओ, वो तुम्हें सफलता दिलाएंगी। દર્શકો, હવે વાત કરીએ એ ટોપિક ઉપર, હેપી હોમ્સ। એક સમય થઈ જાય ને આપણે વૃદ્ધ થઈ જઈએ ને પછી આપણને એવું થાય કે હવે આપણને ઘરમાં એટલું પ્રેમ નથી મળતો, કારણ કે બધાની પોતપોતાની અલગ એક પ્રાયોરિટીઝ છે। તો એવા બધા લોકોને કદાચ છાબરાજીએ બહુ પાસેથી જોયા હશે, યા તો એમને ઇમેજિન કર્યું હશે કે એક એજ પછી જ્યારે આપણે વૃદ્ધ અવસ્થામાં પહોંચી જઈએ ને ત્યારે કયા પ્રકારનો પ્રેમ જોઈતો હોય, ત્યારે કયા પ્રકારનું અટેન્શન જોઈતું હોય અને કયા પ્રકારથી જિંદગી જીવાય, એ કદાચ એમને ઇમેજિન કરી લીધું હશે। અને વડોદરા માટે બહુ જ ગર્વની વાત છે। અત્યારે તમે જોશો દરેક અખબારોમાં એના વિશે જ ચર્ચા ચાલી રહી છે। ખૂબ જ ગર્વની વાત છે કે વડોદરાની પાસે એક એવી જગ્યા છે જેને હેપી હોમ્સ નામ આપવામાં આવ્યું છે, અને આ તેમનું બહુ જ વર્ષો જૂનું સપનું છે, જેની નીંવ મુકાઈ ગઈ। ટૂંક સમયમાં એ બનીને તૈયાર થઈ જશે અને આશરે 40થી વધારે વૃદ્ધો ત્યાં જશે અને પોતાના ઘર કરતાં પણ વધારે પ્રેમ એમને ત્યાં મળશે। તો આ હેપી હોમ્સ વિશે હવે જતાં જતાં વાત કરીશું। સાહેબ, તમે ક્યારે વિચાર્યું, આની સાથે કેટલા લોકો જોડાયેલા છે, અને આ એક એવું સપનું છે જે તમારી જીદ પણ હતી અને તમે એની માટે બહુ સંઘર્ષ કર્યો છે, તો તેના વિશે આપણે થોડીક ચર્ચા કરીશું। ईश्वर जी ने ये प्रार्थना थी कि ही ईश्वर आँखों फाइनली बंद थाय ते पहला हमारा थकी एवं कई कराव जे आवनार जनरेशन्स ने भी काम लागे। तो एमा आज कमर्शियल सोशियो कमर्शियल चेंजेस समाज में आवी रहा है। आजकल अपन अखबारों में पढ़ते हैं कि इंडिया की इकोनॉमी कितनी तेज़ी से आगे बढ़ रही है, खुशी मिलती है, हमारा सीना गर्व से ऊपर चढ़ता है। पर याद रखें कि हर अच्छी चीज के साथ एक ऑपोजिट चीज ऑटोमेटिकली जुड़ी हुई है। उसी कॉइन का जिसके आगे किंग्स है उसके पीछे टेल्स है। इन बढ़ते इकोनॉमिक चेंजेस का एक साइड इफेक्ट बहुत इंपॉर्टेंट है। आज का युवान अति प्रेरित है, अति एम्बिशियस है, उसे ग्रो करना है, उसे चांद तारों तक पहुंचना है, खुशी की बात है। पर जब हमारे घर के बच्चे अपनी हायर एस्पिरेशंस में विदेश की तरफ चले जाते हैं, पहले पढ़ाई लिखाई करने, फिर जॉब करने, फिर ग्रोथ करने, फिर पैसा कमाने, तो मित्रों इसका जो इमोशनल साइड इफेक्ट है वो हमारे बुजुर्ग उनके घर से काफ़ी दूर होते चले जाते हैं। बच्चे आगे बढ़ गए, बुजुर्ग तो जहाँ थे वहीं रह गए। ये वो बुजुर्ग हैं जो किसी दिन जवान हुआ करते थे और उन्होंने अपने परिवारों के लिए क्या नहीं किया। बच्चों की एजुकेशन के लिए लोन लिए, उनकी शादियों के लिए पैसे इकट्ठे किए। जब उसे उस बेटे को मकान खरीदना था तो अपनी एफडी तोड़वा के दी, बैंक बैलेंसेस न्यौछावर किए, और वही बच्चा अब आगे बढ़ गया है तो बेचारा माँ बाप पीछे उसी जगह पर रह गया है और इमोशनल दूरियां बढ़ गई हैं। हमें वो इमोशंस बर्दाश्त नहीं हो रही। अगर वो बढ़ते चेंजेस का साइड इफेक्ट है तो उसे अटेंड करना चाहिए, खाली रोते रहने से काम नहीं होगा। तो आनंद आश्रम में हमने ये डिसाइड किया, हम हैप्पीनेस होम फॉर द सीनियर्स लॉन्च करेंगे। वो वृद्धाश्रम नहीं है,
वो उनके ऐसे घर हैं जो आनंद देंगे, न ही केवल वो हमारे सीनियर्स, हम वृद्धाश्रम नाम को तो लाइक करते ही नहीं हैं, वो हमारे सीनियर्स वहाँ रहेंगे, समाज के साथ उनका इंटरफेस रहेगा, बाहर के बच्चों के साथ उनका इंटरफेस रहेगा, सोसाइटी के साथ उनका इंटरफेस रहेगा। उनमें से जो जॉब्स के लिए या बिजनेस में कमाने जाना चाहते हैं वो भी अवसर हम बनाएंगे। स्पिरिचुअलिटी की हाईएस्ट फैसिलिटीज़, योगा की द बेस्ट फैसिलिटीज़, व्यायाम शालाएँ और ऐसा जो कुछ जो उन्हें आनंद की अनुभूति देते हों बड़े प्यार से, सम्मान से, वो सब इस हैप्पीनेस होम फॉर द सीनियर्स के अंदर प्रोवाइड फॉर किया जा रहा है। बात आती है कि सपने तो बना लो, पर इनको असलियत में करने के लिए ये भी तो चाहिए ना। तो हमारे संबंध, जैसे आपको बोला कि ईश्वर जी के साथ घनिष्ठ हैं, ईश्वर जी के साथ फिर वार्तालाप कि भगवान તમે આ સપના તો દેખાડ્યા, રસ્તો બી બનાવી રહ્યા છો, પણ આ ક્યાંથી આવશે? તો એમાં ભગવાનજી કહે છે चिंता मत करो, चले चलो अपने सेवा के रास्ते पर, कदम कदम पर मेरे फरिश्ते आएंगे और आके आपके सारे रास्ते आसान कर देंगे। और वो चीज़ हम एक्सपीरियंस कर रहे हैं इस सिचुएशन में, जहाँ हमने 15 करोड़, 20 करोड़, 25 करोड़, क्योंकि प्रोजेक्ट कॉस्ट तो बढ़ती चली जा रही है, फैसिलिटीज़ बढ़ती चली जा रही हैं। जो पहले हम 50 सीनियर सिटीजन्स के लिए बात कर रहे थे, फिर हमने 100 की बात की, फिर अब हम 150 की बात कर रहे हैं। तो एक तरफ नंबर ऑफ बेनिफिशियरीज बढ़ेगा, दूसरी तरफ बजट भी बढ़ेगा। तो ऐसे में ईश्वर जी ने हमें फाइनेंशियल सपोर्ट के देवता भेज दिए। देश की के मोदी ग्रुप कंपनीज़ हैं, बड़ा सेवाभावी परिवार है। मोदी नगर, ये वही मोदी जो इतने वेल नोन हैं। गुजरात में उनकी 2 कंपनीज़ हैं, इंडोफिल इंडस्ट्रीज़ लिमिटेड एंड इंडो बाइजीन केमिकल्स प्राइवेट लिमिटेड। दोनों कंपनीज दहेज में हैं। उन्होंने इस सेवा के लिए इनिशियल फाइनेंशियल सपोर्ट ऑफ़र किया, जो हमने अवेल किया। उनके चीफ मेंटर डॉक्टर वासुराज आर्या हैं, वो इस सेवा के साथ गहराई से जुड़े हुए हैं। बाय एजुकेशनल क्वालिफिकेशन स्वयं आर्किटेक्ट हैं, सेवाभावी हैं। तो तन मन धन से के मोदी ग्रुप, के मोदी फाउंडेशन इस प्रोजेक्ट के साथ जुड़ा हुआ है। तो वो हमें कॉन्फिडेंस देता है कि भाई बढ़े चलो, सपने आपके समाज सेवा के मिलकर साकार अवश्य होंगे। और यहाँ बात ख़त्म नहीं होगी, हमें तो ज़रूरत पड़ेगी कि देश के सभी लीडिंग ग्रुप्स इस सेवा के साथ जुड़े, क्योंकि ये तो पहला सीनियर सिटीज़न होम है जो ट्रायल रन है। एक बार ये सक्सेस हो गया तो हम तो चाहेंगे पूरे देश के शहर शहर में ये रोल मॉडल सीनियर सिटीज़न होम होने चाहिए। और कमर्शियल सीनियर सिटीज़न होम्स तो हैं, पर ये एक अकेला NGO ऑपरेटेड होगा, जहाँ नो प्रॉफिट नो लॉस इज़ द बेसिक थीम। તો પ્રેક્ષકો, આપે જોયું કે કઈ રીતે તેમને એક સપનું જોયું અને ભગવાને તેમને રસ્તો પણ બનાવી દીધો, અને સાથે સાથે એવા દેવતા સ્વરૂપ લોકો પણ મોકલી આપ્યા જેમને એવું કીધું કે તમે કરતા જાઓ, અમે તમારી સાથે છે। અને જેટલા પણ લોકો આ કાર્ય સાથે જોડાયા છે તે દરેકને અહીંયાથી હેડલાઇન ન્યૂઝ તરફથી સલામ છે, કારણ કે ખૂબ જ મોટું અને ખૂબ જ અઘરું કાર્ય તમે હાથમાં લીધું છે। અને સાચી વાત કીધી છાબરા સાહેબે કે આ તો એક જ છે, દરેક શહેરમાં એવું હોવું જરૂરી છે અને થશે જ। જ્યાં સુધી છાબરા સાહેબ જેવા લોકો છે તો થોડા વર્ષો પછી ગુજરાતના દરેક શહેરમાં આ રીતનું એક હેપી હોમ હશે, અને જેને ખરેખર વૃદ્ધાશ્રમ નહીં જ કહેવામાં આવે, એને હેપી હોમ જ કહેવામાં આવશે। અને આજે હેડલાઇન ન્યૂઝના માધ્યમથી જ્યારે આપણે જોડાયા છે અહીંયા, ત્યારે અમારી પણ એ જ આશા છે કે અમે પણ બનતા પ્રયાસ કરીશું કે જેટલા બની શકે ત્યાં લોકોને અપ્રોચ કરીએ અને અહીંયા સુધી લઈને આવીએ, જેથી કરીને
તમારા જેવા ઘણા બધા છાબરાસર અમારી સાથે જોડાય અને આવા હેપી હોમ્સમાં અમે ખુશી ખુશી જઈએ અને એ લોકો સાથે વાતચીત કરીએ કે તમને કેટલી મજા આવે છે. અમારા જતાની સાથે જ ત્યાં સ્મિત દેખાય, રડવું ના દેખાય. તો આશા એ જ છે કે આવા હેપી હોમ્સ જલ્દીથી બને અને જલ્દીથી અમે ત્યાં જઈને એ લોકો સાથે બેસીને વાત કરી શકીએ કે તમારા જવાનીના દિવસોમાં તમે શું કર્યું. તો એવું ન પૂછીએ કે તમે આ જગ્યા પર, આ પરિસ્થિતિ પર કઈ રીતે આવ્યા ને કેમ આવ્યા. તો દર્શકો, આ હતી હું શીતલ ગોહિલ અને અમારી સાથે હતા KS છાબરાજી, જેઓએ તેમનો કિંમતી સમય આજે આપ્યો છે અને તેઓ પાસેથી ઘણું બધું શીખવા મળે તેમ છે અને આપણી સાથે એ આગળ પણ જોડાતા જ રહેશે અને તેમની પાસે જે નોલેજ છે તે આપણા બધાને જરૂરથી આપશે. પણ અત્યારે ના છૂટકે સમય થયો છે તેમની પાસેથી વિદાય લેવાનો. સાહેબ, આપણો કિંમતી સમય તમે જે આપ્યો તેની માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે આપનો. હેડલાઇન ન્યૂઝ તરફથી આપણને ઘણી ખરી શુભેચ્છા આપણા આ હેપી હોમ્સ માટે. અને પ્રેક્ષકો, તમે પણ જો તમે પણ આ હેપી હોમ્સને જોવા માંગતા હો તો એપિસોડ જલ્દીથી જલ્દી જેટલા બની શકે એટલા લોકો સુધી પહોંચાડજો અને તમારાથી જે પણ થતી મદદ હોય તમે આનંદ આશ્રમમાં આવીને કરી શકો છો. સાથે જ હવે મારો પણ સમય થયો છે આપ બહુ સૌ પાસેથી વિદાય લેવાનો. તો ફરી કોઈ વાર મળીશું એક નવા જ એપિસોડમાં, એક નવી જ વ્યક્તિ સાથે, એક નવી જ આશાઓ સાથે. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તમારે જોતા રહેવાનું છે હેડલાઇન ન્યૂઝ. અને અત્યારે મને અને છાબરા સાહેબને રજા આપશો. નમસ્કાર.